જીપીએસસીમાં ક્લાસ 2ની એક એવી પોસ્ટ આવી ગઈ છે જેમાં તમારો પગાર ધોરણ સ્ટાર્ટિંગ થવાનો છે 53,000થી અને ક્લાસ 2ની પોસ્ટ છે છતાં પણ ફક્ત તમે પ્રિલિમ પાસ કરી લેશો પછી તમારો ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ આવી જશે. ઇન્ટરવ્યૂ પાસ તો તમારું સિલેક્શન થઈ જશે. હું વાત કરી રહી છું જીપીએસસીમાં આવી ગઈ છે નાયબ મેનેજરની પોસ્ટ એટલે કે ડેપ્યુટી મેનેજર ક્લાસ 2ની ભરતી આવી ગઈ છે જેના ફોર્મ ભરવાની શરૂઆત ઓલરેડી થઈ ગઈ છે. તમે એના ફોર્મ 16 ફેબ્રુઆરી 2026 સુધી gpsc.ojas જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપરથી ઓનલાઈન ભરી શકશો. ક્વોલિફિકેશનની જો વાત કરું તો તમે ડિગ્રી કમ્પ્લીટ કરેલી હોવી જોઈએ અને ડિગ્રીમાં તમને સેકન્ડ ક્લાસ આવેલો હોવો જોઈએ તો તમે એના ફોર્મ ભરી શકશો. સાથે તમને કોમ્પ્યુટરનું થોડું ઘણું નોલેજ હોવું જોઈએ. ગુજરાતી અથવા હિન્દી ભાષા તમને આવડતી હોવી જોઈએ. 35 વર્ષથી વધુ તમારી એજ ના આવી જોઈએ. બાકી જે રિઝર્વેશન કેટેગરીને જે રિઝર્વેશન મળે છે એ પીડીએફમાં મેન્શન કરેલું છે. પીડીએફ જો તમારે રીડ કરવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં મેં પોસ્ટ કરી દીધી છે, ત્યાંથી એક વખત પીડીએફ રીડ કરી લેજો. એક્ઝામ પેટર્નની જો વાત કરું તો ક્લાસ 2ની પોસ્ટ છે છતાં પણ ફક્ત તમારે પ્રિલિમ્સ જ દેવાની રહેશે. એટલે કે 26 એપ્રિલ 2026 તમારી પ્રિલિમ્સ યોજાશે. પ્રિલિમ્સની ડેટ પણ આપી દીધી છે જેમાં ટોટલ 300 માર્કનું પેપર હશે. એમાં 100 માર્ક્સનું જનરલ સ્ટડીનું પેપર હશે એટલે કે સામાન્ય અભ્યાસનું અને 200 માર્કનું તમારું પોસ્ટ રિલેટેડ એટલે કે ડેપ્યુટી મેનેજર રિલેટેડ ક્વેશ્ચન હશે. 180 મિનિટનો સમય હશે. હવે આ જે પ્રિલિમ્સ છે એમાં તમારે 15% ગુણ લઈ આવવા કમ્પલસરી છે તો તમે ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ થશો. પછી જો તમે ઇન્ટરવ્યૂ માટે એલિજિબલ થયા તો ઇન્ટરવ્યૂમાં પ્રમાણે અને પ્રિલિમ્સના પ્રમાણે બંનેના વેઇટેજ પ્રમાણે તમારું મેરિટ બનશે અને તમારું સિલેક્શન પાક્કું. કેમ કે પગાર ધોરણ પણ બહુ સારો છે એટલે ખાસ કરીને જે લોકો ગ્રેજ્યુએશનમાં સેકન્ડ ક્લાસ આવેલા હોય ફોર્મ ભરી દેજો. 53,000થી તમારો પગાર સ્ટાર્ટ થવાનો છે અને કોઈ મેઇન્સ તમારે દેવાની રહેતી નથી. વધારે માહિતી માટે મને ફોલો કરો. થેન્ક યુ.